હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આગળ વધીએ. તો છેલ્લે આપણે જોયું હતું વિવિધ તત્વોની ટકાવારી પ્રમાણ શોધવાનું. એમાં છેલ્લે આપણે ફોસ્ફરસની ટકાવારી પ્રમાણ કઈ રીતના શોધાય એની વાત કરેલી, બરાબર? આજના આપણા લેક્ચરમાં આપણે આગળ વધીએ. બે નાઇટ્રોજનની ટકાવારી શોધવાની બે અગત્યની પદ્ધતિ પણ આપણે એમાં જોઈએ. તો કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન તત્વ કેટલા ટકા હાજર છે એ મેળવવા માટેની ડ્યુમા પદ્ધતિ, ડ્યુમા નામના વૈજ્ઞાનિકે આપેલી ડ્યુમાસ મેથડ. તો ડ્યુમા પદ્ધતિથી કઈ રીતના નાઇટ્રોજનની ટકાવારી શોધી શકાય જે તે કાર્બનિક સંયોજનમાં, બરાબર? તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક જે છે એ ખુલ્લી રાખજો, આકૃતિ જોવા માટે જ ખાલી. પેજ નંબર 356 પર ડ્યુમા પદ્ધતિની આકૃતિ કે દોરવાની નથી હોતી, તમારે સમજવા માટે જ છે ખાલી. તો ડ્યુમા પદ્ધતિમાં થાય શું? તો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ હોય, એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થને કોપર 2 ઓક્સાઇડ CuO સાથે ગરમ કરવામાં આવે. કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરતા આમાં રહેલો બધો જ નાઇટ્રોજન N2 માં રૂપાંતર થાય, પ્લસ CO2 મળે, પ્લસ H2O હોય, અને અલ્પ પ્રમાણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય, અલ્પ પ્રમાણમાં. એટલે આમાં રહેલો નાઇટ્રોજન ટૂંકમાં N2 વાયુ અને અલ્પ પ્રમાણમાં નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થાય. પછી શું કરવામાં આવે? હવે આ જે મિશ્રણ છે એને ગરમ તાંબાના તાર પરથી પસાર કરવામાં આવે. ગરમ તાંબાના તાર પરથી, તાંબાના તાર પરથી પસાર થાય. શા માટે ગરમ તાંબાના તાર ઉપર પસાર કરવામાં આવે? તો તાંબાના તાર ઉપર પસાર કરતા આમાં જે નાઇટ્રોજન ઓક્સાઇડ અલ્પ પ્રમાણમાં મળ્યો હોય એ નાઇટ્રોજન ઓક્સાઇડનું રિડક્શન થઈ અને આમાં રહેલો જે નાઇટ્રોજન હોય બધો જ શેમાં રૂપાંતર થઈ જાય? N2 માં. ટૂંકમાં અહીંયા જે વાયુ મિશ્રણ મળે એમાં આ કાર્બનિક સંયોજનમાં રહેલો બધો જ નાઇટ્રોજન N2 વાયુમાં રૂપાંતર થઈ જાય. N2 વાયુ પ્લસ આ CO2 નું મિશ્રણ હોય, વાયુ મિશ્રણ. હવે વાયુ મિશ્રણને જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પર એકઠા કરવામાં આવે, એકત્ર કરવામાં આવે. જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એક નળીમાં ભરેલું હોય, એની ઉપર વાયુ મિશ્રણને એકઠું કરવામાં આવે. જલીય KOH છે એ બેઝ છે, પ્રબળ બેઝ છે, જે આ વાયુ મિશ્રણમાં રહેલા CO2 નું શોષણ કરી લે. CO2 નું શોષણ થઈ જાય તો હવે ફક્ત વધે કયો? N2. આ N2 વાયુ અંકિત નળીમાં એકઠો કરવામાં આવે. N2 વાયુ એટલે એ નળીનું નામ છે, આકૃતિમાં જોશો તો એમાં એકઠો કરવામાં આવે. અને આ N2 વાયુના કદ પરથી આપણે નાઇટ્રોજનનું વજન કેટલું એ જાણી શકાય, અને નાઇટ્રોજનના વજન પરથી આમાં એનું ટકાવારી પ્રમાણ કેટલું હતું એ જાણી શકાય. ટૂંકમાં થયું શું ડ્યુમા પદ્ધતિમાં? તો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ હતો, એમાં રહેલો બધો જ નાઇટ્રોજન છેલ્લે શેમાં રૂપાંતર થયો? N2 વાયુમાં. આ N2 વાયુ એકઠો કરવામાં આવેલો હોય, બરાબર, કાચની એક નળીમાં. અને આ જે N2 વાયુ છે એનું કદ નોંધી લેવામાં આવે, અને એ જે કદ પરથી આપણે કેટલા ગ્રામ નાઇટ્રોજન છે એ ખબર પડે. હવે આ જે N2 વાયુનું કદ આવતું હોય એ જે કદ છે એ આપણું કંઈક ઓરડાના તાપમાને કે એમ આવતું હોય, બરાબર. અહીંયા જે N2 વાયુ હોય નળીમાં એકઠો થતો હોય એના ઉપર કંઈક દબાણ લાગતું હોય અને એનું પોતાનું દબાણ હોય. તો આપણે એમ કહેવાય, હવે નાઇટ્રોજનની ટકાવારી શોધવાનું સૂત્ર આપણે સાબિત કરવું છે. આપણે એમ કહીએ, ધારો કે કાર્બનિક સંયોજનનું દળ m ગ્રામ હોય. આ જે કાર્બનિક સંયોજન લ્યો તમે એ m ગ્રામ હોય. હવે આપણું જે આ N2 વાયુ જે છે એ આપણે કોઈ T તાપમાને કે મળતો હોય, આપણે તો એનું કદ STP એ કેટલું કદ હોય
એ આપણે મેળવીએ. ધારો કે અહીંયા જે N2 વાયુ મળતો હોય જે કાંઈ XYZ તાપમાને એનું કદ આપણે એમ કહી દઈએ કે V1 મિલીલીટર છે કે V2 મિલીલીટર છે એ આપણે કહી શકીએ. બરાબર. તો આ જે N2 વાયુ મળતો હોય એ N2 વાયુ જે તે તમારા કોઈ T1 તાપમાને મળતો હોય. બરાબર. હવે આપણે STP એ કદ આપણે ખબર છે કોઈ પણ વાયુ 22.4 લિટર હોય તો માનવીય દળ જેટલો જથ્થો હોય, પણ આજે N2 વાયુનું કદ મળતું હોય એ તમને 273 કેલ્વિન સિવાયના તાપમાને મળતું હોય. આપણે STP એનું કદ કેટલું ઈ મેળવવું હોય, STP આપણે એનું કદ મેળવવું હોય તો આપણે P1 V1 બરાબર P2 V2 અને P1 V1 છેદમાં T1 P2 V2 છેદમાં T2 આ કન્સેપ્ટ ભણી ગયા છે. બરાબર. એટલે આપણે એમ કહીએ કે એકત્ર થયેલા નાઇટ્રોજન વાયુનું કદ, એકત્ર થયેલા N2 વાયુનું કદ બરાબર V1 મિલીલીટર ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન બરાબર T1 કેલ્વિન. T1 કેલ્વિન ત્યારે V1 મિલીલીટર એકઠો થાય. તો આપણે STP એ નાઇટ્રોજન વાયુનું કદ જોતું હોય તો STP એ નાઇટ્રોજન વાયુનું કદ, STP એ N2 વાયુનું કદ, તો સંયુક્ત વાયુ સમીકરણ પરથી P1 V1 into 273 divided by 760 into T2. 760 એટલે એ તમારું વાતાવરણનું દબાણ હોય, એક વાતાવરણ દબાણ STP. હવે આ સૂત્ર કઈ રીતના આવ્યું એ હું સમજાવું છું. અહીંયા આપણે બધાને ખબર હોય તો P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. આ કઈ રીતના આવ્યું એ હું સમજાવું છું. આ સંયુક્ત વાયુ સમીકરણ છે. P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. હવે આપણું અહીંયા V1 મિલીલીટર કદ, T1 તાપમાન એટલે V1 T1 બરાબર. P1 આપને નથી ખબર. હવે આ P2 V2 T2 આ STP કન્ડિશન લ્યો તમે તો STP એ આ V2 બરાબર તમે કયો તો P1 V1 T2 આને કરતા બનાવો V2 ને તો P1 V1 T2 છેદમાં P2 અહીંયા T1 આવશે, સોરી છેદમાં T1 આવશે, T1 અહીંયા T1 આવશે, T1. તો હવે આ STP એ N2 વાયુનું કદ એટલે STP એ N2 વાયુનું કદ એટલે V2 બરાબર P1 V1 એટલે P1 V1 into 273 એટલે T2 એટલે તમારું STP કન્ડિશન છે. આ તમારી STP કન્ડિશન. STP એ તાપમાન 273 કેલ્વિન હોય, દબાણ એક વાતાવરણ કે એક બાર એટલે P2 તમારું એક વાતાવરણ કે એક દબાણ એટલે 760 mm થાય, 760 mm. T1 એટલે તમારું ઓરડાનું તાપમાન. તો આ જે છે સમીકરણ આ રીતે આવે STP પરથી. STP એટલે STP એ N2 વાયુનું કદ એટલું થાય. હવે અહીંયા આપણે P1 અને V1 એ અનુક્રમે નાઇટ્રોજન વાયુના દબાણ અને કદ છે. અને P1 છે આ દબાણ કયું દર્શાવે ખબર? નાઇટ્રોજન વાયુને જ્યારે પેલા જલીય કેવોયતની સપાટી પર એકત્રિત કરવામાં આવ્યું હોય ને એ દબાણ દર્શાવે. આ P1 હોય ને P1 બરાબર. એટલે અહીં P1 અને V1 અનુક્રમે N2 વાયુના દબાણ અને કદ એકત્ર કરવાના. એમાં P1 દબાણ જે છે આ P1 દબાણ તમારો નાઇટ્રોજન વાયુ હોય એને પેલા જલીય કેવો અહીંયા આપણે કીધું ને
જલીય કેવો H પર એકત્ર કરવામાં આવે, CO2 વાયુનું તો શોષણ થઈ જાય. હવે એ જલીય દ્રાવણની ઉપર N2 વાયુ હોય, આ રીતે નળી હોય, આ નળીમાં અહીંયા N2 વાયુ ભરાણું હોય. આ N2 વાયુનું દબાણ એ P1 હોય, પણ એ N2 વાયુનું જે P1 દબાણ આવે એ હકીકતે શું હોય? તો હકીકતે એ P1 દબાણ એ નાઇટ્રોજન વાયુ જે હોય એનું વાતાવરણનું જે દબાણ લાગતું હોય, વાતાવરણનું દબાણ માઈનસ એમાંથી જલીય તાણ અથવા પાણીનું બાષ્પ દબાણ, અથવા અહીંયા પાણીનું બાષ્પ દબાણ. એક ખાસ ધ્યાન રાખજો, આ P1 જે હોય, V1 એટલે એકત્રિત નાઇટ્રોજન વાયુનું કદ, અહીંયા જે એકત્ર થયું હોય P1 એટલે એકત્રિત કરવામાં આવ્યું હોય નાઇટ્રોજન વાયુ ત્યારે એનું દબાણ. પણ અહીંયા શુદ્ધ N2 એકલો નથી, એની સાથે સાથે અહીંયા પાણી પણ ભેગું હોય. તો શુદ્ધ N2 નું દબાણ જોતું હોય તમારે, અને શુદ્ધ N2 નું દબાણ તો શું હોય? તો એના ઉપર લાગતું વાતાવરણના દબાણ જેટલું હોય એનું દબાણ. પણ હકીકતે એટલે આ N2 વાયુનું ટોટલ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય ટોટલ, પણ ઈ વાતાવરણના દબાણ જેટલું હોય, પણ એમાં ભેગું બીજું કયું હોય? તો કે પાણીનું દબાણ એ હોય. તો પાણીનું જે દબાણ હોય એને જલીય તાણ કહેવાય. એટલે એ વાતાવરણનું જે દબાણ હોય એમાંથી જલીય તાણ જેટલું બાદ કરવું પડે. એ સાચું તમારું P1 આવે. બરાબર? આ ખાસ ધ્યાન રાખવાનું. આ P1 કઈ રીતના મેળવવાનું? તો વાતાવરણનું જે દબાણ હોય 760 આપણે જનરલી કહીએ, બરાબર, એમાંથી જલીય તાણ એટલે પાણી દ્વારા જે દબાણ લાગતું એની બાદ કરવું પડે, ત્યારે આપણે શુદ્ધ N2 વાયુનું દબાણ મળે. P1 એટલે આપણે આના દાખલા આપ્યા હોય ને કે આટલા વાતાવરણનું દબાણ, અહીંયા જલીય તાણ આપેલું હોય, તો આ P1 કઈ રીતના મેળવવાનું? વાતાવરણનું દબાણ જલીય તાણ એટલે પાણીનું બાષ્પ દબાણ બાદ કરો એટલે તમારું આ P1 મળી જાય. V1 એટલે એકત્રિત કર્યું એ કદ હોય. T2 તો 273 જ છે, P2 તો 760. કારણ કે STP પરિસ્થિતિ આપણે વાત કરીએ તો STP એ દબાણ તો એક વાતાવરણ કે એક બાર 760 mm, અને T1 એટલે તમારું ઓરડાનું તાપમાન. આ જે V2 મળી જાય ને, આ STP એ V2, તો એના પરથી આપણે ત્રિરાશિ મૂકી શકીએ. આપણે બધાને ખબર છે STP એ 22.4 લિટર, N2 હોય તો એમાં કેટલો નાઇટ્રોજન હોય? 28 ગ્રામ હોય 1 મોલ N2. તો આપણે જે N2 કહીએ, આપણે આ V2 STP એ આપણું આ જે કદ છે, બરાબર, તો આટલા કદ ત્યારે કેટલો N2 એટલે આ ત્યાં સામેની બાજુ એની સાથે ગુણાકારમાં જાય. બરાબર? તો આપણે મેળવીએ આ V2 ને તમે V પણ થઈ ગયો, ચાલે VMI. તો દ્યુમપત્તિમાં હતું શું? સમીકરણ આપણે અહીંયા લીધું, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન કોપર 2 ઓક્સાઇડ પરથી પસાર કર્યો, આમાં રહેલો બધો જ નાઇટ્રોજન શેમાં રૂપાંતર થયો? N2 માં. આ X Y Z અનુક્રમે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનના સહગુણક છે. ટૂંકમાં કાર્બન કેટલી સંખ્યા વાળો? Y એટલે હાઇડ્રોજન અને Z એટલે નાઇટ્રોજનની સંખ્યા વાળો. બરાબર? એટલે અહીંયા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન સંપૂર્ણ શેમાં રૂપાંતર થયો? N2 માં. આ N2 વાયુને શું કર્યું આપણે? એકત્રિત. શું પદ આપ્યું? V1. ત્યારે ઓરડાનું તાપમાન શું? T1. પણ આપણે STPA નું કદ કેટલું હોય ઈ મેળવવું હતું. તો STPA N2 વાયુનું કદ આ થાય P1 V1 ગુણ્યા 273 છેદમાં 760 ગુણ્યા T1. આ કઈ રીતના આવ્યું એ આપણે અહીંયા સમજાવ્યું. સંયુક્ત વાયુ સમીકરણ પરથી P1 V1 T1 બરાબર P2 V2 T2. આ જે પરિસ્થિતિ છે P2 V2 એ STP કન્ડિશન, આ ઓરડાના તાપમાનની કન્ડિશન. બસ પછી P1 અને V1 અનુક્રમે N2 વાયુના દબાણ અને કદ થયા. હવે P1 હકીકતે શું હોય? તો જે એકત્રિત કરવામાં આવ્યું હોય નાઇટ્રોજન એનું દબાણ, પણ એકત્રિત નાઇટ્રોજન પ્લસ એમાં પાણીનું દબાણ સાથે હોય.
ટોટલ દબાણ એનું વાતાવરણના દબાણ જેટલું હોય, એટલે વાતાવરણનું દબાણ એમાંથી પાણીનું બાષ્પ દબાણ કે જલીય તાણ બાદ કરો એટલે શુદ્ધ N2 વાયુનું દબાણ આવે. બરાબર. હવે પછી આપણે હવે એનો ફોર્મ્યુલા આધારિત અને નાઇટ્રોજનનું વજન કેટલું છે એ મેળવવું હોય, આ V2 પદમાં કેટલું એનું વજન છે મેળવવું હોય તો આપણે ત્રિરાશિ મૂકવી પડે. તો એ આપણે જોઈએ. અહીંથી આ આપણો V મિલીલીટર નાઇટ્રોજન, V મિલીલીટર એટલે આમાંથી એ V મળી જાય. બરાબર. તો આપણે બધાને આ ખબર છે STPA 22.4 લીટર, N2 માં 28 ગ્રામ નાઇટ્રોજન. STPA 22.4 લીટર એટલે 1 મોલ થયો, N2 માં 28 ગ્રામ, 28 ગ્રામ નાઇટ્રોજન હોય. તો આ આપણું V મિલીલીટર છે, V મિલીલીટર. બરાબર. અથવા V લીટર કહી દો તમે. બરાબર. આપણે અહીંયા આ મિલીલીટર લીધું છે એટલે આ V આપણું આ મિલીલીટર માં આવશે. તો આપણે અહીંયા લખી શકીએ STPA 22400 મિલીલીટર, N2 માં 28 ગ્રામ નાઇટ્રોજન હોય. તો આપણો તો અહીંયા આ V મિલીલીટર એટલે આ આખું V મિલીલીટર N2 માં કેટલો નાઇટ્રોજન હોય તો 28 ગુણાકારમાં V છેદમાં 22400 ગ્રામ N હોય, નાઇટ્રોજન હોય. 22400 મિલીલીટર કદ હોય STPA, 1 મોલ N2 થાય, 1 મોલ N2 એટલે 28 ગ્રામ નાઇટ્રોજન હોય. તો આપણું તો V મિલીલીટર કદ છે અહીંયા, V મિલીલીટર N2 માં 28 ગુણ્યા V છેદમાં 22400 ગ્રામ નાઇટ્રોજન હોય. એટલે આ નાઇટ્રોજન નું વજન આવ્યું. આપણે તો એના પર્સન્ટેજ જોઈએ તો percentage of N બરાબર નાઇટ્રોજન નું વજન છેદમાં કાર્બનિક સંયોજનનું દળ, કાર્બનિક સંયોજનનું દળ ગુણાકારમાં 100. તો percentage of N નાઇટ્રોજનનું વજન એટલે એટલું 28 into V છેદમાં 22400 અને આ કાર્બનિક સંયોજનનું દળ એટલે N2M into 100. તો આ ડ્યુમા પદ્ધતિથી નાઇટ્રોજનની ટકાવારી શોધવા માટેનું સૂત્ર આ V છે એ તમારું STPA કદ હોય, આ મિલીલીટરમાં હોય તો અહીંયા 22400, આ લીટરમાં હોય તો અહીંયા 22.4 લેવાના. એમ તમારું જે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન હોય એનું દળ હોય. બરાબર. કઈ રીતના percentage of N શોધાય ડ્યુમા પદ્ધતિથી એ આપણે જોયું. બરાબર. તો હવે આ જે ડ્યુમા પદ્ધતિ છે એમાં એક્ઝામ્પલ આવે છે એની વાત કરીએ. આ ડ્યુમા પદ્ધતિ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ IMP percentage of N શોધવા માટે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ ડ્યુમા પદ્ધતિ. તો કોયડો 12.21 તમારી સામે છે. નાઇટ્રોજન પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં 0.3 ગ્રામ કાર્બનિક સંયોજન 300 કેલ્વિન તાપમાને અને 715 mm દબાણે 50 મિલીલીટર નાઇટ્રોજન વાયુ આપે છે. સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો. આપણો કાર્બનિક સંયોજનનું દળ કેટલું આપ્યું તો 0.3 ગ્રામ કાર્બનિક સંયોજનનું દળ. રકમમાં કાર્બનિક સંયોજનનું દળ 0.3 ગ્રામ આપેલું છે. 300 કેલ્વિન તાપમાન ને 715 mm દબાણે એકત્ર કરેલા નાઇટ્રોજન વાયુનું કદ 50 મિલીલીટર છે. એટલે 300 કેલ્વિન તાપમાન એટલે આપણું T1 તાપમાન, ઓરડાનું તાપમાન 300 કેલ્વિન, 715 mm દબાણે. તો 715 mm દબાણ એટલે આ જે દબાણ છે
એ ટોટલ નાઇટ્રોજન જે પ્રવાહીની સપાટી ઉપર એકઠો હોય એમાં નાઇટ્રોજનનું પ્લસ પાણીનું દબાણ હોય સાથે, પણ આપણે તો પ્યોર નાઇટ્રોજનનું જોઈએ તો 300 કેલ્વિન તાપમાને જલીય તાણ કેટલું હોય, પાણીનું બાષ્પ દબાણ કેટલું હોય 300 કેલ્વિને, તો 15 mm ગેસ. તો એ 715 માંથી 15 mm બાદ કરવા પડે, બરાબર. T1 300 કેલ્વિન, V1 એટલે 50 મિલી નાઇટ્રોજન વાયુ એકઠો થાય, P1 715 -15 એટલે P1 બરાબર 700 mm, બરાબર. તમને રકમમાં જો 300 કેલ્વિન તાપમાને જલીય તાણ આપ્યું તો જે દબાણ લાગતું હોય નાઇટ્રોજન વાયુ એકઠો થયો હોય ત્યારે જે દબાણ કીધું હોય એ દબાણમાંથી જલીય તાણ જેટલું બાદ કરો એટલે વાસ્તવિક દબાણ મળે P1, બરાબર. તો આપણે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. હવે આ જે કદ મળ્યું, આ કદ એ આપણે T1 300 કેલ્વિને મળ્યું ને, આપણે તો STPA કદ એનું જોઈએ, બરાબર. તો STPA કદ V2, આપણે STPA નાઇટ્રોજન વાયુનું કદ, STPA N2 વાયુનું કદ, આ સૂત્ર ભણી ગયા આપણે P1 V1 ગુણ્યા 273 છેદમાં 760 અને ગુણાકારમાં 300. હમણાં આપણે આ P1 V1 T1 બરાબર P2 V2 T2 પરથી મેળવ્યું હતું. અહીંયા P1 કેટલા છે? તો P1 એટલે 700, V1 કેટલા છે? 50 ગુણાકારમાં 273 છેદમાં 760 ગુણાકારમાં 300. તો આનું તમે સાદું રૂપ આપો એટલે 41.9 મિલીલીટર આવે. એટલે STPA તમારા નાઇટ્રોજન વાયુનું કદ, જેને આપણે V મિલીલીટર કહીએ, V STPA આટલો નાઇટ્રોજન વાયુ એકઠો થાય. 300 કેલ્વિને જે 50 મિલીલીટર હોય, STPA 41.9 મિલીલીટર થયું. બસ હવે આ STPA આ કદ મળી જાય એટલે હવે આપણે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન એટલે નાઇટ્રોજનની ટકાવારીનું સૂત્ર, પર્સન્ટેજ ઓફ N નું સૂત્ર હતું 28 ગુણાકારમાં V ગુણાકારમાં 100 છેદમાં 22400 ગુણાકારમાં M. આ સૂત્ર આપણે તારવેલું. હવે આ જે V હોય એ કયો હોય? આ STPA આવેલો. પર્સન્ટેજ ઓફ N 28 into 41.9 into 100 divided by 22400 ગુણાકારમાં M એટલે કાર્બનિક સંયોજનનું દળ 0.3. આનું સાદું રૂપ આપો તમે, પર્સન્ટેજ N મળે તમને 17.46, બરાબર. નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ આટલા ટકા મળે, 17.46%. એટલે દાખલાની અંદર આપેલું શું હતું? કાર્બનિક સંયોજનનું દળ કેટલા તાપમાને? 300 કેલ્વિન T1 કીધું. કેટલું કદ એકઠું થાય? 50 મિલીલીટર. દબાણ કેટલું લાગતું હતું? ટોટલ 715 mm દબાણ. પણ એમાં જલીય તાણ કેટલું હતું? પાણી દ્વારા લાગતું તો એ 300 કેલ્વિને 15 mm લાગે. તો વાસ્તવિક દબાણ P1 કેટલું હોય? તો એ 715 માંથી 15 શું કરી નાખો? ભાગ. હવે P1 V1 અને T1 તમારી પાસે છે. હવે STPA કદ જોઈએ V2, તો STP પરિસ્થિતિ એ કદ જોતું હોય તો STPA દબાણ અને તાપમાન તો હોય જ. એટલે આપણે સંયુક્ત વાયુ સમીકરણ પરથી STPA N2 વાયુનું કદ એટલે આ સૂત્રથી જ આ STPA આટલું કદ થયું. હવે આપણે ડ્યુમા પદ્ધતિમાં જે સૂત્ર તારવેલું પર્સન્ટેજ N વાળું, બસ એમાં કિંમત મૂકો, તમારો જવાબ આવે. આ રીતે ડ્યુમા પદ્ધતિ આધારિત એક્ઝામ્પલ સોલ્વ થાય. તો આ ડ્યુમા પદ્ધતિ આધારિત દાખલાઓ સ્વાધ્યાયમાં નથી, પણ તમે MCQ સોલ્વ કરશો એમાં ડ્યુમા પદ્ધતિ આધારિત દાખલાઓ આવશે તો આ રીતે સોલ્વ કરવાના, બરાબર. તો ત્યારબાદ પછીની નાઇટ્રોજનની ટકાવારી શોધવાની પદ્ધતિ આવે છે, બીજી પદ્ધતિ જેલ્ડાલ પદ્ધતિ. એ પણ ઇમ્પોર્ટન્ટ, બરાબર, એ સમજીએ. ત્યારબાદ નાઇટ્રોજનની ટકાવારી પ્રમાણ શોધવા માટેની બીજી પદ્ધતિ જેલ્ડાલ પદ્ધતિ. તો જેલ્ડાલ પદ્ધતિની અંદર કઈ રીતના નાઇટ્રોજનની ટકાવારી શોધી શકાય, આ પદ્ધતિ પણ
ઇમ્પોર્ટન્ટ છે, નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આના એમસીક્યુ દાખલા સ્વરૂપે પૂછાયેલા છે. સમજીએ જેલદાલ પદ્ધતિ. જેલદાલ પદ્ધતિમાં સૌપ્રથમ આ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ સાંદ્ર H2SO4 અને એમાં કોપર સલ્ફેટ એઝ અ કેટાલિસ્ટ તરીકે ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે અને ડાયજેશન કરવામાં આવે. આનું ડાયજેશન એટલે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ સાંદ્ર H2SO4 ખૂબ ગરમ કરો એટલે બધો જ નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થાય. એટલે કાર્બનિક સંયોજનમાં રહેલો બધો જ નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટમાં કન્વર્ટ થાય. હવે એ એમોનિયમ સલ્ફેટ જે ફ્લાસ્કમાં હોય એમાં NaOH ઉમેરવામાં આવે, બેઝ. NaOH ઉમેરતા આ એમોનિયમ સલ્ફેટમાંથી આનું રૂપાંતરણ એમોનિયા વાયુમાં થઈ જાય, એમોનિયા બની જાય. ટૂંકમાં અહીંયા જેટલો નાઇટ્રોજન હોય છેલ્લે અહીંયા એમોનિયા બને. હવે આ એમોનિયા બન્યો કેટલો, આ એમોનિયાનું કદ શું હોય એ કઈ રીતના જાણી શકાય? તો આ એમોનિયા કેવો છે? બેઝ છે. આ એમોનિયા વાયુને પ્રમાણિત H2SO4 ના વધુ જથ્થામાં શોષણ કરવામાં આવે. એટલે આ જે એમોનિયા બને એને પ્રમાણિત H2SO4 એટલે એક એવો H2SO4 હોય એનું કદ અને સાંદ્રતા આપણે જાણતા હોઈએ. પ્રમાણિત H2SO4 એટલે એની સાંદ્રતા આપણે ખબર હોય, એનું કદ આપણે ખબર હોય. એના વધુ જથ્થામાં આ એમોનિયાનું શોષણ કરી લેવામાં આવે. હવે શું થશે? એમોનિયા અને H2SO4 તો આ બેઝ છે, પેલો એસિડ છે. એટલે એસિડ બેઝ તટસ્થીકરણ થશે. હવે ઈ તટસ્થીકરણમાં શું થતું હોય તો તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. આ એમોનિયાના જેટલા તુલ્યાંક એટલા H2SO4 ના તુલ્યાંક પ્રક્રિયા કરે. એટલે આ એમોનિયાના જથ્થા સાથે આમાંથી H2SO4 નો જેટલો જથ્થો પ્રક્રિયા કરે એ આપણે મેળવી લઈએ કદ. એટલે આ એમોનિયાનું કદ શું હતું એ ખબર પડી જાય. પણ આ H2SO4 કેટલો વપરાણો એ કઈ રીતના ખબર પડે? તો H2SO4 કેટલો વપરાણો એ મેળવવા માટે આ જથ્થો આપણે ઓલરેડી વધુ જ લીધો છે. તો આમાંથી અમુક H2SO4 નો જથ્થો બાકી રહેશે. હવે ઈ H2SO4 નો કેટલો જથ્થો બાકી રહ્યો હોય આની સાથે પ્રક્રિયા કર્યા વગરનો ઈ મેળવી લેવાય. હવે બાકી રહેલો H2SO4 નો જથ્થો કઈ રીતના મેળવાય? તો એનો આપણે એ જે બાકી રહેલો H2SO4 નો જથ્થો હોય એને જાણીતી સાંદ્રતાવાળા NaOH બેઝ સાથે તટસ્થીકરણ કરવાનું. ઈ NaOH સાથે તટસ્થીકરણ કરો એટલે એના ઉપરથી એમાં ખબર પડી જાય કેટલું H2SO4 નું કદ બાકી રહ્યું આની સાથે પ્રક્રિયા કર્યા વગરનું. હવે કેટલું H2SO4 નું કદ બાકી રહ્યું એ મળી જાય તો પહેલા તમે કેટલું કદ લીધું હોય એમાંથી બાકી રહેલું કદ બાદ કરી નાખો. પહેલા જેટલું કદ લીધું હોય એમાંથી આ જે બાકી રહેલું કદ છે બાદ કરી નાખો તો વપરાયેલ કેટલો H2SO4 એનું કદ મળી જાય. અને જેટલો H2SO4 વપરાણો હોય એનાથી 2 ગણું કદનો એમોનિયા હોય. કારણ કે આની પ્રક્રિયા સમીકરણ આવું છે. કાર્બનિક સંયોજન પ્લસ H2SO4 એટલે આ એમોનિયમ સલ્ફેટ બન્યું. આ એમોનિયમ સલ્ફેટ 2 મોલ NaOH સાથે એટલે Na2SO4 2 મોલ એમોનિયા. હવે આ 2 મોલ એમોનિયા 1 મોલ 2 મોલ એમોનિયા ત્યારે 1 મોલ H2SO4 વપરાય છે. એટલે આ એમોનિયાને આ H2SO4 માં શોષણ કરી લેવામાં આવે. એટલે આમાંથી એ જે મેં અહીંયા કીધું યાદ પ્રમાણિત H2SO4 ના જથ્થામાં શોષણ કરો. એટલે આમાંથી જેટલો H2SO4 આની સાથે પ્રક્રિયા કરે એનાથી બમણો એમોનિયા હોય. પણ એ H2SO4 નું કદ કેટલું કઈ રીતના ખબર પડે? તો મેં હમણાં કીધું કે જેટલો H2SO4 પ્રક્રિયા કરેલી એ સિવાયનો અહીંયા મિશ્રણમાં કેટલો H2SO4 વપરાયા વગરનો બાકી છે એ મેળવી લો. એ વપરાયા વગરનો કેટલો H2SO4 બાકી એ કઈ રીતના ખબર પડે? તો એનું જાણીતી સાંદ્રતાવાળા NaOH સાથે તટસ્થીકરણ કરવું. અને ઈ NaOH સાથે તટસ્થીકરણ કરતા જે કદ આવે એ બાકી રહેલો H2SO4 કહેવાય.
તો વપરાયો કેટલો હોય? તો શરૂઆતમાં તમે જે કદ લીધું હોય H2SO4 નું અહીંયા, એમાંથી બાકી રહેલો H2SO4 બાદ કરી નાખો, બરાબર? એટલે વપરાયેલ H2SO4 મળી જાય એમોનિયા સાથે પ્રક્રિયામાં, અને એ H2SO4 નું જેટલું કદ હોય એનાથી બમણું એમોનિયાનું કદ હોય. આ સમીકરણ પરથી કહી શકાય, બરાબર? તો હવે આપણે જો સમીકરણ બનાવીએ, જલદા પદ્ધતિથી નાઇટ્રોજનની ટકાવારી શોધવાની. ધારો કે કાર્બનિક સંયોજનનું દળ m ગ્રામ છે, એટલે અહીંયા તમે જે કાર્બનિક સંયોજન લ્યો એ m ગ્રામ તમે લ્યો છો. હવે શરૂઆતમાં તમે અહીંયા H2SO4 નું વધારાનો H2SO4 નું લીધેલું કદ VML હોય, શરૂઆતમાં લીધેલ H2SO4 નું કદ બરાબર V મિલીલીટર. એટલે અહીંયા તમે જે પ્રમાણિત H2SO4 નો જથ્થો લ્યો છો, બરાબર, m મોલર, બરાબર, m મોલર H2SO4 નું શરૂઆતમાં લીધેલ m મોલારિટી વાળા H2SO4 નું કદ 20 મિલી હોય. એ m મોલારિટી એની કોઈ પણ હોઈ શકે, 0.1 હોઈ શકે, 0.2 હોઈ શકે, બરાબર? તો m મોલર H2SO4 નું કદ 20 મિલીલીટર હોય, એટલે અહીંયા જે H2SO4 લીધો હોય એ 20 મિલીલીટર શરૂઆતનું કદ લીધું હોય. હવે m મોલારિટી વાળા NaOH નું કદ V1 મિલીલીટર હોય. એટલે આપણે NaOH નો ઉપયોગ ક્યાં આવે છે? તો આ H2SO4, આ પ્રમાણિત H2SO4 નો વધુ જથ્થો ઉમેરીએ, પછી અહીંયા H2SO4 નો કેટલો જથ્થો બાકી હોય એનું એનાલિસિસ કરવા આપણે NaOH લઈએ છીએ. એટલે m મોલારિટી વાળા, એની મોલારિટી આની મોલારિટી બેની સરખી જ હોય એમ આપણે ધારીએ, તો m મોલારિટી વાળા NaOH નું કદ V1 મિલીલીટર હોય. તો સિમ્પલ વાત, આ m મોલારિટી વાળો NaOH નું કદ V1 મિલીલીટર હોય તો એની સાથે H2SO4 નું સરખી સાંદ્રતા વાળું કેટલું કદ તટસ્થીકરણમાં વપરાણું હોય? તો આપણે એમ કહી શકાય કે m મોલારિટી વાળા V1 ml NaOH is equal to m મોલારિટી વાળા V1/2 H2SO4. વિદ્યાર્થી મિત્રો, તટસ્થીકરણની અંદર તમે ભણી ગયા, આ NaOH છે, NaOH એના જેટલા તુલ્યાંક એટલા જ H2SO4 ના તુલ્યાંક વપરાય તટસ્થીકરણમાં. હવે અહીંયા કેવું છે, આ NaOH છે એ આપને ખબર હોય તો NaOH ની એસિડિકતા 1 છે, H2SO4 ની બેઝિકતા 2 હોય. H2SO4 ની બેઝિકતા 2. તો અહીંયા આપણે કે m મોલારિટી વાળો V1 મિલીલીટર NaOH વપરાતો હોય તો H2SO4 કેટલો હોય? m મોલારિટી વાળો પણ V1/2 H2SO4 હોય. V1/2 મિલીલીટર H2SO4 હોવો જોઈએ. એ વાત આપણે અહીંયા કહીએ છીએ કે પ્રમાણિત H2SO4 નો વધુ જથ્થો, એમાં એમોનિયા શોષણ કરવામાં આવે. હવે એમોનિયા આ કેટલો છે આપણે જોઈએ છીએ, તો આની સાથે H2SO4 કેટલી પ્રક્રિયા, કેટલો H2SO4 વપરાણો હોય પ્રક્રિયામાં m મોલારિટી વાળો, ઈ મેળવવાનો હોય. તો અહીંયા બાકી રહેલો H2SO4 કેટલો હતો ઈ મેળવવો પડે, અને બાકી રહેલો H2SO4 કેટલો હતો ઈ કઈ રીતના મળે? તો એનું તટસ્થીકરણ આ NaOH વડે કરવું પડે. એટલે આપણે એમ કહીએ છીએ કે જો m મોલારિટી વાળા V1 મિલીલીટર NaOH તટસ્થીકરણમાં અહીંયા બાકી રહેલા H2SO4 સાથે વપરાતો હોય તો એ H2SO4 m મોલારિટી વાળો V1/2 મિલીલીટર H2SO4 અહીંયા બાકી રહેતો હોવો જોઈએ. તો V1/2 મિલીલીટર H2SO4 બાકી રહેતો હોય તો આ એમોનિયા સાથે પ્રક્રિયામાં વપરાતો કેટલો હોય? તો ચાલો વપરાતો કેટલો હશે? તો શરૂઆતના H2SO4 કેટલો લીધો તમે? 20 મિલીલીટર. પ્રક્રિયા કર્યા વગરનો બાકી કેટલો રહ્યો? V1/2 મિલીલીટર. તો વપરાયેલ H2SO4 કેટલો હશે?
આ v માંથી v1/2 બાદ કરી દેવાના, બરાબર. એટલે અહીંયા આપણે એમોનિયા સાથે તટસ્થીકરણમાં વપરાયેલ m મોલારિટી વાળા H2SO4 નું કદ તો શરૂઆતમાં લીધો તો કેટલો 20 મિલીલીટર, પ્રક્રિયા કર્યા વગરનો બાકી કેટલો રહ્યો v1/2 મિલીલીટર. તો વપરાણો કેટલો હોય તો લીધેલો હોય એમાંથી બાકી રહેલો હોય H2SO4 એ બાદ કરી નાખો, v v1/2 મિલીલીટર. તો એમોનિયા સાથે તટસ્થીકરણમાં વપરાયેલ m મોલારિટી વાળા H2SO4 નું કદ આટલું હોય. એટલે કહેવાનો મતલબ અહીંયા એમોનિયા સાથે આટલો H2SO4 પ્રક્રિયા કરતો હોય તો એમોનિયાની ને H2SO4 ની સાંદ્રતા સરખી હોય તો અહીંયા એમોનિયાનું કદ કેટલું હોય તો આનાથી 2 ગણું હોય. તો m મોલારિટી વાળા એમોનિયાનું કદ 2 v v1/2 મિલીલીટર હોય. જો H2SO4 આની સાથે બેની સરખી સાંદ્રતા હોય m મોલર તો અહીંથી H2SO4 નો જથ્થો એમોનિયાને તટસ્થ કરવા v v1/2 મિલીલીટર વપરાતો હોય તો એમોનિયા કેટલો હોય એનાથી બમણો હોય, કારણ કે સમીકરણમાં આ 2 ત્યારે આ 1, બરાબર. એટલે એમોનિયા આટલો હોય 2 v v1/2 મિલીલીટર. તો હવે આપણે આ જે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનમાંથી જે એમોનિયા બન્યો હોય એનું આપણે કદ મળી ગયું સમીકરણમાં. હવે એમોનિયાનું આપણે કદ મળી ગયું એટલું હોય તો હવે આપણે આટલા કદના એમોનિયામાં એનું વજનનું સૂત્ર બનાવીએ. તો એનું વજનનું સૂત્ર આપણે બનાવવું હોય તો આપણે બધાને એક વાત ખબર છે, STP એ 22.4 લીટર કે 22,400 મિલીલીટર એમોનિયા એટલે 17 ગ્રામ એમોનિયા હોય. 17 ગ્રામ એમોનિયા એટલે માં નાઇટ્રોજન 14 ગ્રામ હોય, બરાબર. STP એ 22,400. તો આપણું આટલું એમોનિયાનું કદ હોય તો એમાં નાઇટ્રોજન કેટલા ગ્રામ હોય, ત્રિરાશિ મૂકી નાઇટ્રોજનનું વજનનું સૂત્ર લઈ આવીએ અને વજન ભાગ્યા કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા 100 કરીએ એટલે આપણે પર્સન્ટેજ મળે. એ આપણે હવે મેળવીએ. હવે જો અહીંયા તમને બધાએ મોલારિટી કન્સેપ્ટ ભણી ગયા છો. 1 મોલર નો અર્થ શું થાય? 1 મોલ 1 લીટર દ્રાવણ, બરાબર. એટલે 1000 ml માં તો આપણે એમ કહી શકીએ ને કે 1000 ml 1000 ml અને 1 મોલર એમોનિયા 1000 ml એમાં એટલે 1 મોલ એમોનિયા 1000 ml અને 1 મોલ એમોનિયા એટલે 1 મોલર દ્રાવણ થાય, બરાબર. એટલે 1000 ml 1 મોલર એમોનિયાનું દ્રાવણ હોય તેમાં 17 ગ્રામ એમોનિયા હોય. એટલે આપણે આના પર એમ કહી શકીએ 1000 ml 1 મોલર એમોનિયા દ્રાવણમાં 17 ગ્રામ એમોનિયા હોય. 17 ગ્રામ એમોનિયા એટલે એમાં 14 ગ્રામ નાઇટ્રોજન હોય. 14 ગ્રામ 1000 મિલીલીટર 1 મોલર એમોનિયા હોય તેમાં 17 ગ્રામ એમોનિયા હોય, કારણ કે 1000 મિલીલીટર 1 મોલર એમોનિયા એટલે 1 મોલ એમોનિયા થાય
અને 1 મોલ એમોનિયા એટલે એનો જથ્થો એના આણ્વીય દળ જેટલો થાય 17 ગ્રામ. નાઇટ્રોજનનો 14 ને 3 હાઇડ્રોજન. અને 17 ગ્રામ એમોનિયા હોય તેમાં 14 ગ્રામ નાઇટ્રોજન હોય. આ આટલું ખબર છે. તો આપણું તો એમોનિયાનું કદ કેટલું આવ્યું? 2 કૌંસમાં v - v1/2. તો આપણે અહીંયા કહી શકાય 2 કૌંસમાં v - v1/2 મિલીલીટર અને m મોલર. m આપણી મોલારિટી 1 કે 2 કે આપણે નથી, આપણે m મોલર કીધું. એ કોઈ પણ અંક હોઈ શકે. m અથવા અહીંયા x મોલર xyz કાઈ હોય, બરાબર. m એમોનિયા માં કેટલા ગ્રામ નાઇટ્રોજન હોય? એમોનિયામાં 2 કૌંસમાં v - v1/2 ml. m મોલર એમોનિયામાં કેટલું હશે? આ કદ અહીંયા 14 ગ્રામ સાથે ગુણાકાર થાય, બરાબર. અને છેદમાં 1000 આ મોલર એની સાથે ગુણાકારમાં જાય. આ 1 મોલર 1000 છેદમાં આવે. કેટલું થાય ખબર? જો અહીંયા 14, આ એની સાથે ગુણાકારમાં જાય 2 કૌંસમાં v - v1/2. આ અને આ છેદમાં અને ઇન્ટુ m આવશે. જે અહીંયા ઇન્ટુ m. આ 1000 છેદમાં આવે 1000 અને 1 મોલર થઈ સાંદ્રતા, એટલે એ 1 મોલર તો એટલે મૂલ્ય એક જ થઈ જાય. તો આ સૂત્ર આવી મદદથી આપણે નાઇટ્રોજનનું વજન મળે, બરાબર. હવે આ નાઇટ્રોજનનું વજન હોય એના પર્સન્ટેજ શું હોય? તો percentage of n બરાબર આ નાઇટ્રોજનનું વજન છેદમાં કાર્બનિક સંયોજનનું દળ. આ અંશમાં છેદમાં જવાનું, એટલે કાર્બનિક સંયોજનનું દળ m ઇન્ટુ અહીંયા 100 આવે ને. હવે અહીંયા મેં 100 વડે ગુણાકાર કર્યો, અહીંયા 1000 છે. આ 2 અને અહીંયા 10 વધે 10 અને 14/10 એટલે 1.4 થઈ જાય. એટલે percentage of n બરાબર 1.4 into 2 v - v1/2 into m divided by 1000 into m. Sorry, હવે 1000 નહીં આવે, 1.4 થઈ ગયું ને, m. બરાબર. જ્યાં m એસિડની મોલારિટી, કેપિટલ V H2SO4 નું શરૂઆતનું કદ, V1 NaOH નું કદ m મોલર, બરાબર. અને સ્મોલ m કાર્બનિક સંયોજનનું દળ. હવે અહીંયા જલદાર પદ્ધતિમાં ધ્યાન રાખજો, અહીંયા એસિડ તમે H2SO4 લીધો છે એટલે અહીંયા તમે 2 વડે ગુણાકાર ને અહીંયા 2 વડે છેદમાં આવે. પણ જો તમારો એસિડ અહીંયા HCl હોય, હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 છે ને એ ડાયબેઝિક એસિડ કહેવાય, કારણ કે 2H+ મુક્ત કરે. હાઇડ્રોક્લોરિક એસિડ મોનોબેઝિક કહેવાય, 1H+ મુક્ત કરે. એટલે NaOH જ હોય ને, અહીંયા તમે HCl લીધું હોત ને તો અહીંયા m મોલારિટી વાળો VMl NaOH, તો અહીંયા m મોલારિટી વાળો V1 મિલી H2SO4, સરખી સાંદ્રતા, સરખું કદ, સંપૂર્ણ તટસ્થીકરણ આવે. અને અહીંયા HCl તમે લીધો હોય, તમને રકમમાં જો એસિડ બદલાઈ નાખે, HCl કહી દે, મોનોબેઝિક એસિડ કહે, તો આ સૂત્રમાં 2 વડે કઈ ગુણાકાર કરવો નહીં, બરાબર. એટલે અહીંયા આપણે નોંધ રાખીશું મગજમાં, નોંધ. જો મોનોબેઝિક એસિડ હોય, મોનોબેઝિક એસિડ ઉદાહરણ તરીકે HCl, તો સૂત્રમાં 2 લેવા નહીં, તો સૂત્રમાં 2 લેવાના નહીં, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ડાયબેઝિક એસિડ હોય તો આ 2 લેવાના, બરાબર. તો આ રીતે
આપણે જેલ્ડા પદ્ધતિથી નાઇટ્રોજનની ટકાવારી શોધી શકાય. બરાબર, વધારે ઓછો થોડો ઓછો ખ્યાલ આવ્યો હોય તો લેક્ચર ફરીથી રિવાઇન્ડ કરીને પાછું સમજજો અને છેલ્લે તમને આ સૂત્ર મગજમાં રહેવું જોઈએ. બરાબર, અહીંયા આ જ સૂત્ર છે, તમે હમણાં દાખલા ગણીએ ત્યારે બીજી રીતે ઉપયોગ કરી શકો, હું કરાવીશ. બરાબર, રકમ તમને આપેલી હોય કે રકમની અંદર તમને કાર્બનિક સંયોજનનું દળ આપ્યું હોય, એસિડની મોલારિટીઓ આપેલી હોય. બરાબર, શરૂઆતનું કદ આપ્યું હોય H2SO4 નું, પછી NaOH છે, NaOH કેટલો NaOH નું કદ વપરાતું હોય, બધી H2SO4 ના તટસ્થીકરણ માટે V1 કહેવાય ને V1 આપ્યું હોય, બધી કિંમત મૂકો એટલે એ કાર્બનિક સંયોજનમાં કેટલા ટકા નાઇટ્રોજન હાજર છે એ ખ્યાલ આવે. બરાબર, આ ઉપરાંત જેલ્ડા પદ્ધતિ કેવા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનના અંદર નાઇટ્રોજનની ટકાવારી શોધવા માટે વપરાતી નથી એ પણ અગત્યનું, એ આપણે લખી લઈશું. એમાંથી કોમ્પિટિટિવમાં એમસીક્યુ આવેલો છે કે નીચેનામાંથી કયા કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી શોધવા જેલ્ડાલ પદ્ધતિ ઉપયોગી નથી, એવા કયા કમ્પાઉન્ડ એ હવે હું જણાવું અને પછી આપણે આ સૂત્ર આધારિત આના દાખલાઓ ગણીશું. ઓકે, તો આ અગત્યની નોંધ, એમસીક્યુ પૂછાઈ ગયા છે કોમ્પિટિટિવમાં, આગળ પૂછાઈ શકે. જેલ્ડાલ પદ્ધતિ નાઇટ્રો સમૂહ એટલે NO2, એજો સમૂહ N દ્વિબંધ N કે વલયમાં રહેલા નાઇટ્રોજન, વલયમાં રહેલા નાઇટ્રોજન એટલે આ પિરિડિન ચક્ર હોય, ચક્ર આ રીતે, અને ચક્રમાં નાઇટ્રોજન આવતું હોય આને પિરિડિન કહેવાય. આ રીતે વલયમાં નાઇટ્રોજન આવતું હોય ને તો આવા નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાં જેલ્ડાલ પદ્ધતિ લાગુ પડતી નથી. આ ઉપરાંત હવે લાગુ કેમ નથી પડતી એનું કારણ કહી દઈએ તો કારણ કે આ રીતે નાઇટ્રોજન જોડાયેલો હોય ને આ રીતે ચક્રમાં, આ રીતે NO2 માં N દ્વિબંધ એ નાઇટ્રોજન છે ને જેલ્ડા પદ્ધતિમાં તમને ખબર હોય તો આપણે હમણાં મેથડ જોઈ એમાં કાર્બનિક સંયોજન પછી એમાં H2SO4 તમે ઉમેરતા હતા અને H2SO4 ઉમેરો એટલે એમાં રહેલો નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થવો જોઈએ, એમોનિયમ સલ્ફેટ બનવો જોઈએ. પણ આ પ્રકારના કમ્પાઉન્ડ હોય આ પ્રકારના તો એમાં રહેલો નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર નથી થઈ શકતો, એટલે એમોનિયમ સલ્ફેટમાંથી એમોનિયા ન બને. એમોનિયા ન બને તો આપણે કઈ રીતના જાણી શકીએ કે કેટલો નાઇટ્રોજન છે? કારણ કે એમોનિયા પરથી તો આપણે આખી પદ્ધતિમાં જાણી શકીએ છીએ કે નાઇટ્રોજન કેટલો મળ્યો, એટલે એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત કરી શકાતા નથી. આ એનું કારણ. આ ઉપરાંત ક્વિનોલિન C9H7N ઓક્સાઇડ NOH પ્રકારનું ઓક્સાઇડ કમ્પાઉન્ડ કહેવાય. એઝોક્સી આ રીતે N દ્વિબંધ N હોય, ઓક્સિજન હોય, એઝોક્સી R એટલે આલ્કાઇલ સમૂહ. હાઇડ્રેઝોન પ્રકારના કમ્પાઉન્ડ હોય. બરાબર, તો આ બધામાં હાઇડ્રેઝોન પ્રકારના કમ્પાઉન્ડ હોય ને એમાં આ રીતના દ્વિબંધ N બોન્ડ NH2 આ પ્રકારના કમ્પાઉન્ડ બધા હાઇડ્રેઝોન આ રીતના નાઇટ્રોજન હોય ને તો આમાં પણ લાગુ પડે નહીં જેલ્ડાલ પદ્ધતિ. એટલે આ અગત્યના MCQ માં આવે છે આ નોંધ કે જેલ્ડાલ પદ્ધતિ કોના માટે લાગુ પડે, કોના માટે લાગુ ન પડે. તો લાગુ ન પડતા હોય એ બધા કમ્પાઉન્ડ છે જે આપણે મગજમાં રાખીશું. તો હવે આપણે આ જેલ્ડાલ પદ્ધતિનું જે સૂત્ર તારવેલું એ સૂત્ર આધારિત દાખલો આપણા ટેક્સ્ટબુકમાં ઉદાહરણ છે, સ્વાધ્યાયમાં પણ છે. ટેક્સ્ટબુકનું ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી બરાબર આવેલા છે નીટમાં. આનો દાખલો પણ જેલ્ડાલ પદ્ધતિનો, તો આપણે દાખલા પણ સોલ્વ કરતા આવડવા જોઈએ. ઓકે, તો કોયડો 12.22 આ મુજબનો છે. નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાલ પદ્ધતિમાં 0.5 ગ્રામ સંયોજનમાંથી નીકળતો એમોનિયા વાયુ 10 મિલીલીટર 1 મોલર
H2SO4 નું તટસ્થીકરણ કરે છે. તો સંયોજનમાં રહેલા નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો. રકમમાં આપણે આપેલું શું છે? 0.5 ગ્રામ સંયોજનમાંથી, એટલે આપણું કાર્બનિક સંયોજનનું દળ આપી દીધું. કાર્બનિક સંયોજનનું દળ કેટલું આપેલું? 0.5 ગ્રામ. આમાંથી કોણ નીકળે? એમોનિયા વાયુ. અને એ એમોનિયા વાયુ 10 મિલીલીટર 1 મોલર H2SO4 નું તટસ્થીકરણ કરે છે. એટલે એનો અર્થ એવો થયો 10 મિલીલીટર 1 મોલર H2SO4 નું તટસ્થીકરણ કરે છે. એટલે અહીંયા તમને વપરાયેલો H2SO4 નું કદ ઓલરેડી આપી દીધું. અહીંયા તમને V-V1/2 ઓલરેડી આપી દીધું. બરાબર? એટલે 1 મોલર H2SO4 નું વપરાયેલ કદ આપી દીધું. જ્યારે તમને એમ કહી દે ને કે આ આટલા ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી નીકળતો એમોનિયા આટલા ml આટલા મોલર H2SO4 નું તટસ્થીકરણ કરે છે. એટલે તમારે સમજી લેવાનું આ વાક્ય રચનામાં તમને V-V1/2 આખું આપી દીધું છે. અહીંયા પછી NaOH આપવામાં ન આવે, કારણ કે કાઈ H2SO4 બાકી જ નથી રહેતો એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં. અહીંયા ડાયરેક્ટ તમને કહી દીધું કે આટલો તટસ્થીકરણ કરે છે. એટલે 1 મોલર H2SO4 નું વપરાયેલ કદ આપી દીધું છે. વપરાયેલ કદ, અને વપરાયેલ કદ એટલે V-V1/2 આખું આપી દીધું છે 10 મિલીલીટર. સ્વાધ્યાયમાં એક દાખલો છે એમાં આપી નથી દીધું તટસ્થીકરણ, તો એ પહેલા આપણે મેળવવું પડે, એ આપણે જોશું. તો સંયોજનમાં રહેલા નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ એટલે percentage of N કેટલા થાય? બહુ સરળ ગણીએ આપણે. તો percentage of N નું સૂત્ર જેલદા પત્તીમાં 1.42 કૌંસમાં V-V1/2 into M મોલારિટી ડિવાઇડેડ બાય કાર્બનિક સંયોજનનું દળ. આપેલું શું છે? V-V1/2 આપી દીધું છે આપણે 10 મિલીલીટર. મોલારિટી આપણે આપી દીધી છે 1 મોલર. કાર્બનિક સંયોજનનું દળ આપી દીધું છે 0.5 ગ્રામ. તો percentage of N is equal to 1.4 into 2. V-V1/2 એ 10 આપેલું છે, મોલારિટી 1 છે, કાર્બનિક સંયોજનનું દળ 0.5 છે. હવે percentage of N, તો આ અહીંયા 10 છે અને 14 2 28 ભાગ્યા 0.5 બરાબર, એટલે 1 હાફ થયું. એટલે percentage of N 54. આમ નાઇટ્રોજનના ટકાવારી 54% થાય. 54 સોરી 56% નાઇટ્રોજન થાય. આ એનો જવાબ આવ્યો. રકમ ખાસ સમજવાની, પર્ટિક્યુલર કહી દીધું હોય કે આટલા મિલી x મોલર કે y મોલર H2SO4 એમોનિયાનું તટસ્થીકરણ કરે છે, એટલે સમજી લેવાનું V-V1/2 જ આપી દીધું છે. બરાબર? ડાયરેક્ટ. તો આ આપણો કોયડો 12.22. બરાબર? તો પછી આપણે જો પછી સ્વાધ્યાયનો 12.33 છે ને સ્વાધ્યાયનો, એ રકમે ખાસ સમજજો. એમાં એમ કીધું 0.50 ગ્રામ કાર્બનિક પદાર્થનું ઝેલ્ડાલ પદ્ધતિથી પરિમાપન કરતા ઉત્પન્ન થતા એમોનિયા વાયુને 50 મિલીલીટર 0.5 મોલર H2SO4 માં શોષવામાં આવ્યો હતો. બરાબર? એટલે 50 મિલીલીટર 0.5 મોલર H2SO4 માં શોષવામાં આવ્યો હતો. એટલે આપણે પેલો પદ્ધતિમાં જોયું હતું કે પ્રમાણિત H2SO4 ના વધુ જથ્થામાં એમોનિયાનું શોષણ કરવામાં આવે, તો એ વધુ જથ્થો અહીંયા લીધો છે 50 ml 0.5 મોલર H2SO4 લીધો છે. એ 50 મિલી 0.5 મોલર H2SO4 બધો જ તટસ્થીકરણમાં નથી વપરાઈ ગયો. પછી કીધું આગળ બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે 60 મિલીલીટર 0.5 મોલર NaOH ની જરૂર પડી. તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો. બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે 60 ml 0.5 મોલર સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની જરૂર પડી. એટલે હવે બાકી રહેલો એટલે આપણે પેલો કહેતા હતા
કે વધુ જથ્થામાં શોષણ કરવામાં આવે, પછી બાકી રહેતો H2SO4 કેટલો એનું તટસ્થીકરણ 60 મિલી 0.5 મોલર સોડિયમ હાઇડ્રોક્સાઇડની જરૂર પડે છે. તો આપણે અહીંયા બાકી રહેલો H2SO4 મેળવી લઈએ. તો પેલા 50 મિલી 0.5 મોલર H2SO4 કેટલો વપરાતો હોય એ મળી જાય. તો પહેલા આપેલું શું છે આપણે, એક તો કાર્બનિક સંયોજનનું દળ, કાર્બનિક સંયોજનનું દળ જે આપણે આપેલું છે 0.50 ગ્રામ, પછી આપણે આપેલું છે એમોનિયા હોઈને 50 મિલી 0.5 મોલર H2SO4 માં શોષવામાં આવ્યું, એટલે 0.5 મોલર H2SO4 નું શરૂઆતનું કદ આપેલું છે. અહીંયા શરૂઆતનું કદ અહીંયા V આપેલો છે, 50 મિલીલીટર V આપેલો છે. પછી કીધું બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે 60 મિલીલીટર 0.5 મોલર સોડિયમ હાઇડ્રોક્સાઇડની જરૂર પડી, એટલે 0.5 મોલર NaOH નું કદ જેને આપણે V1 કહેતા હતા કેટલો 60 મિલીલીટર. જો અહીંયા બેની સાંદ્રતા સરખી હોય ત્યારે આપણું જે સૂત્ર છે એનો ઉપયોગ ડાયરેક્ટ થશે. તો આ સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો, percentage of N શોધો. આપણું સૂત્ર શું હતું, percentage of N બરાબર 1.4 into 2 V minus V1/2 into m છેદમાં સ્મોલ m. હવે V આપેલો છે 50, V1 આપેલો છે 60. મોલારિટી બેયની સરખી હોય ને, બેયની સરખી મોલારિટી, ત્યારે V minus V1/2 સરખી મોલારિટી. જો બેની મોલારિટી આની મોલારિટી અહીંયા ચેન્જ હોય ને, તો ત્યારે તમારે પહેલા આ બેનું તટસ્થીકરણ ફોર્મ્યુલા કરવું પડે, N1V1 N2V2 કરી, અને બાકી રહેલા એસિડનું કદ લઈ આવવું પડે, અને આ શરૂઆતના કદમાંથી ઈ જે બાકી રહેલું એસિડનું કદ આવે એ તમારું V minus V1/2. એવું હું ઉદાહરણ આપીશ. અત્યારે સરખી સાંદ્રતા, ત્યારે આ જ સૂત્ર, બરાબર. આમાં કિંમત મૂકીએ, percentage of N 1.4 2 V કેટલો 50, V1 60, મોલારિટી કેટલી 0.5 ડિવાઇડેડ બાય કાર્બનિક સંયોજનનું દળ કેટલું 0.50, એટલે આ તો બે જશે, એટલે percentage of N 1.4 into 2 50 minus 30 એટલે 20. Percentage of N 1.4 2 into 20, percentage of N 56, એટલે નાઇટ્રોજનની ટકાવારી આમાં 56% જ આવશે. જોવો 56%. આ રીતે આપણા સ્વાધ્યાયનો 12.33 જલદાર પદ્ધતિમાં. તો આ જલદાર પદ્ધતિ આધારિત આ દાખલામાં આ સૂત્ર ક્યારે, તો સરખી બેની સાંદ્રતા હોય ત્યારે, બરાબર. તો રકમ તમે ઉદાહરણની રકમ જોજો, આ સ્વાધ્યાયની રકમ જોજો, બે રકમમાં શું ફેર છે કમ્પેરિઝન કરી અને પછી સૂત્રનો ઉપયોગ કરવાનો, બરાબર. આ સિવાયના હજી એક્સ્ટ્રા દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ. આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.